સરસ જો ન ભૂતો ન ભૂસી જેવું થયું આજે. બપોરના 2 વાગે કે સભા જોઈ નહીં હોય, પણ ભક્તો પ્રેમ હોય ત્યારે પડદો નથી હોતો, એટલું નક્કી માનજો. જ્યાં પ્રેમ છે ત્યારે સમય નથી હોતો, ગમે ત્યારે સમય થઈ શકે. વચનામાં તમે સાંભળ્યું છે 12 વાગે મારા સંતોને જગાડતા અને સભા કરતા. આવા પ્રેમની વસ્તુ છે. જો હવે આપણો પ્રસંગ ચાલુ થઈ રહેવા આવ્યો છે, એના પૂર્વે શાસ્ત્રમાં કહેવત છે, મોટા પુરુષના પગલાં પડેલા સમજી લો 100% આપણો ઉત્સવ છે એ પૂર્ણ થઈ ગયો સમજવો. અને જ્યારે મોટા પુરુષના પગલાં પડે, આ મોટી નિશાની કે ભગવાન અતિ રાજી છે. ભગવાન રાજી થાય ત્યારે આવા મોટા પુરુષ આપણા ઉત્સવમાં મૂકે છે. અમદાવાદ પીઠાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય મહર્ષિ કૌશલેન્દ્ર મહારાજ આપણો ભાવ અને પ્રેમ જોઈ આવા ધૂમ તડકી પધાર્યા છે ને, એ ભાવ વિના અને પ્રેમ વિના ના આવે એટલે સમજી લેજો. અને આવા મહાપુરુષો આપણા પર રાજી છે એટલે સમજી લો કે ભગવાન આપણો પર રાજી છે. આ નિશાની છે. બાકી તો ગમે એટલું ભજન કરીએ, સત્સંગ કરીએ, પણ જ્યારે આવા મહાપુરુષો આપણા ઉપર રાજી થાય ને અને આશીર્વાદ આપે તો એ નિશાની સમજી લો કે અમારા ઉપર ભગવાન અતિશય રાજી છે. આ એક મોટી નિશાની છે, સમજા. તો બસ ભગવાન પાસે પ્રાર્થના કરીએ, અમારા નિવાસીને આ 7 ગામનો જે તમારો પ્રેમ, નરનાદેવ નિષ્ઠાવાન, સંતો પ્રત્યે જે નિષ્ઠા, ભગવાન પ્રત્યે જે નિષ્ઠા, આચાર્ય મહાશિવશ્રી જે નિષ્ઠા અને ભાવ, એવાનો સદાને ભાવ રહે અને વિશેષ ભક્તિ સત્સંગ કરો અને નિષ્ઠાવાન બનો અને ભગવાનના ભક્તના અરસપર ગુણો જુઓ. કારણ કે ગુણ છે ત્યાં બધું છે અને દુર્ગુણ છે તે બધું નાશ છે. એટલે ભગવાન પાસે એવી પ્રાર્થના કરીએ કે અમારા ને તમામ ગામોનો હરિભક્તોને એક ભગવાનને ભક્તને વિશે ગુણ દેખાય. અમારા ગુરુ કહેતા ધર્મકીર સ્વામી અમને ઉપદેશ કહેતા કે જો તમે સાધુ થઈ ગયા છો, એક ભક્તને વિશે ગુણ દ્રષ્ટિ જોજો. અને તમારાથી ન રહેવાય ને તો સુસુપ્તિ અવસ્થામાં દોષ જોજો, બાકી જાગ્રતમાં તો ગુણ જ જોજો. એક ભગવાનના ભક્તને વિશે ક્યારે દોષ જોજો જ નહીં. આ જો ન રહેવાય ને તો સુસુપ્તિમાં જઈને દોષ જોજો. આપણે ખબર છે સુસુપ્ત કોણ ક્યાં છે આપણે, એટલે ભક્તો આપણે ભગવાન મળ્યા છે, આવા આચાર્ય મહર્ષિ મળ્યા છે, આવા સંતો મળ્યા છે, એટલે આપણે મોટો ભાગ્ય છે. એ ભાગ્યને લઈને આપણે એના આશીર્વાદને લઈને આપણે સુખિયા થયા છીએ. બસ ભગવાન પાસે પ્રાર્થના કરીએ. જે 2 બાઈઓ પાનબાઈ મહામુક્ત હતા, અમે દર્શન કરેલા, કારણ કે 82માં ફરવા આવ્યા ત્યારે. પણ કહેવાનું એમ, આવા મહામુક્તનો શિષ્ય પણ મહામુક્ત જ હોય. બસ એ ભગવાન પાસે પ્રાર્થના કરીએ 2 બાયુનો જે સંકલ્પ છે નરનાદેવ પૂરો કરે, એના ઉપર અતિશય રાજી થાય, અને આ ગામ નિવાસી ઉપર પણ ભગવાન રાજી થાય, એવા આશીર્વાદ સાથે એ બધા ભક્તોને જે સ્વામિનારાયણ